તો સુરતમાં માર્કેટ સીલ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે। પોસ્ટાની ઓફિસે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો। વેપારીઓએ રસ્તો પણ ચક્કાજામ કરી નાખ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સીલ કરાયેલી દુકાનો ખોલવા વેપારીઓ માંગ કરી રહ્યા છે। તો સુરતમાં માર્કેટ સીલ થતા વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। પોસ્ટાની ઓફિસે વેપારીઓ પહોંચી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો। વેપારીઓની માત્ર એક જ માંગ છે કે દુકાનો ખોલવામાં આવે। बाद જે ફાયર વિભાગ છે તે જાગ્યું છે, તે સીલિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સુરતની 250 જેટલી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, તેમાં કેટલીક માર્કેટો છે તે સીલ કરવામાં આવી છે। ત્યારે સીલ માર્કેટ કો પીડી લોકો વેપારીની માંગ સાથે જો લોકો રસ્તા પર ઉતરા છે। આજે સુરત ટેક્સટાઇલ માર્કેટ પાછલા 10 દિવસથી બંધ છે ને ખોલવાની કોઈ નામ નથી લેતા કે હાઈકોર્ટનો ફેસલો છે, પણ હાઈકોર્ટ જવાબ તો આપે। 3 તારીખની ડેટ આપેલી હતી, હવે 6 તારીખ ગઈ, હવે 6 તારીખની 13 तारीख થઈ, तो डेट पर डेट जैसे तो हमारी मार्केट क्યારે खुलसे? अभी नुकसान का तो हम कुछ कह नहीं सकते। अभी मार्केट खुले तो हमें पता चलेगा। जो हमारा पूरा रोटेशन है पूरा बिगड़ गया। अभी जीएसटी की पेनल्टी लगने वाली है और व्यापारियों का कोई धनीधोरी कोई नहीं है, उसका कोई सुनवाई नहीं है यहाँ पे। और आने वाले टाइम में व्यापारी का अगर ऐसा ही चलता रहा तो और प्रदर्शन करना पड़ेगा। हमें हर दिन करोड़ों का नुकसान हो रहा है। हम यहाँ कुछ नहीं मांग रहे, हम सरकार के साथ खड़े हैं। हमने इसी सरकार को वोट दिया है और ये सरकार हमारे दुकानों पे, हमारे धंधे पे, हमारी रोजी रोटी पे ताला लगा के बैठी है। इसी सरकार को हम जीएसटी टैक्स देते हैं, इसी एसएमसी को हम वेरा बिल देते हैं, हर टैक्स देते हैं सर, फिर भी ये हमारी दुकानें बंद करके बैठी है। કે બિલ્ડરો તો નફાવટ છે જ, આને સિવાય જે તે અધિકારીઓ છે એસએમસી ના જે પૈસા ખાઈને કામ કરે, આ મુદ્દામાં બધાને ઉગાડા કરો। જે બીયુસી ન હતી તો આને ગુમાસ્તા ધારા લાયસન્સ કેમ મળ્યું? જે બીયુસી ન હતી તો આનો વેરા બિલ કેમ ચાલુ થયું? જે બીયુસી ન હતી તો આને લાઇટનું કનેક્શન કેમ મળ્યું? જે બીયુસી ન હતી તો આને પ્રોફેશનલ ટેક્સ કેમ ચાલુ થયો? એ જે અધિકારીઓ ચોર અધિકારીઓ, આની પ્રોપર્ટી સીલ કરો, બિલ્ડરોની પ્રોપર્ટી સીલ કરો ને આને પછી વેપારીઓને પાસે આવો। અત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે વેપારીઓની દુકાન નથી ખુલી રહી, ત્યારે આ પ્રમાણે સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટ, રિંગ રોડ માર્કેટ આવેલું છે, ત્યાં આગળ સીલ કરવામાં આવ્યું છે અને આ રીતના ચક્કા જામ કરી દેવામાં આવે છે। 1 કિલોમીટર મોટી લાઈન લાગી ગઈ છે અને હવે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તેમની દુકાન છે તે ખોલવામાં આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।